जय हिंद विद्यार्थी मित्रों, सारथी सपोर्ट यूट्यूब चैनल में आप तमाम विद्यार्थीओं हार्दिक स्वागत है। तो विद्यार्थी मित्रों, धोरण 10 ની અંદર છે એ કાલે એટલે કે 29 તારીખે સામાજિક વિજ્ઞાનની એકમ કસોટી છે। તો તમારે પણ જો એકમ કસોટી હોય તો આ પ્રશ્ન બેંક છે એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું। તો વિડીયોને તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને સંપૂર્ણ ઓરિજિનલ જે એકમ કસોટી છે એની પીડીએફ ફાઇલ તમારે જોઈવી છે તો ડિસ્ક્રિપ્શનની અંદર આપણે ટેલિગ્રામ ચેનલની લિંક આપી છે અથવા તો તમે ટેલિગ્રામની અંદર સારથી સપોર્ટ આવું સર્ચ કરશો તો પણ મળી જશે। એની અંદર મેં પીડીએફ ફાઇલ નાખેલી છે, ત્યાંથી તમે પીડીએફ ફાઇલ પણ મેળવી શકો છો। ઓકે, તમારો વધુ સમય ના લેતા આપણે આ જે પ્રશ્ન બેંક છે એના વિભાગ એના સંપૂર્ણ સોલ્યુશન વિશે વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો તમને વિભાગ એની અંદર શું પૂછાય છે તો કે જોડકા પૂછાય છે। જોડકાની અંદર તમારે યોગ્ય રીતે જોડકા જોડવાના છે। કોઈ પણ 3 તમને પૂછી શકે, કોઈ પણ 2 પૂછી શકે, જેવી રીતે તમારી શાળા નક્કી કરે એ રીતે તમને પૂછાશે। જોઈએ આપણે કયા કયા પ્રકરણ છે તો કે 1, 2, 8 અને 15 આ 4 પ્રકરણ છે એની અંદરથી તમને પૂછવામાં આવશે। જોડકા જોઈએ તો જોડકા મેં તમને યોગ્ય સાચા જવાબ સાથે અહીંયા આપેલા છે। વડનગર તો કીર્તિ તોરણ, રંગપુર તો એની સામે આવશે સુરેન્દ્રનગર, સામવેદ જેને સંગીતને લગતો વેદ તરીકે ઓળખવામાં આવે છે, કુચીપુડી તો આંધ્રપ્રદેશ, એકલ સંસાધન તો કે ક્રાયોલાઇટ, એના પછી આગળ વધીએ તો રેગુર જેને કાળી જમીન તરીકે ઓળખવામાં આવે છે। તો આવી રીતે છે તમને જોડકા આપેલા છે, તમને કોઈ પણ આડાવડા પૂછશે અને તમારે યોગ્ય જવાબ આપવાના થશે। હવે આપણે આગળ વધીએ તો તમને ખાલી જગ્યા પૂછાય છે। ખાલી જગ્યાની અંદર પહેલી ખાલી જગ્યા એવી આપેલી છે કે ખાલી જગ્યાનું નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હતું તો શું આવશે તો કે મોહેજો દડો। એના પછી આગળ વધીએ તો બીજો પ્રશ્ન છે કૈલાસ મંદિર ખાલી જગ્યા ગુફામાં આવેલું છે તો કૈલાસ મંદિર છે મિત્રો એ ઇલોરાની જે ગુફાઓ છે એની અંદર આવેલું છે। ત્રીજો પ્રશ્ન જંગલોની માલિકી, વહીવટી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના ખાલી જગ્યા પ્રકાર છે પડે છે તો એની અંદર મિત્રો 3 પ્રકાર આવશે। કેટલા? 3। ચોથો પ્રશ્ન વિશ્વમાં પશુ પક્ષીઓની લગભગ ખાલી જગ્યા જેટલી પ્રજાતિઓ છે તો કે 15 લાખ આવશે। એના પછી આપણે આગળ વધીએ તો 5 નંબરની ખાલી જગ્યા આપેલી છે વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું ખાલી જગ્યા સ્વરૂપ પ્રવર્તે છે તો 5 નંબરની ખાલી જગ્યાની અંદર દ્વિમુખી આવશે। અને છેલ્લી ખાલી જગ્યા આર્થિક પદ્ધતિમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહ અસ્તિત્વ હોય છે તો 6 નંબરની ખાલી જગ્યા છે મિત્રો એની અંદર આવશે મિશ્ર અર્થતંત્ર। ત્યાર પછી ખરા ખોટા આપણને અહીંયા આપેલા છે। 7 નંબરનું ખરા ખોટું છે ભારતીય સંસ્કૃતિ ગંગા અને બ્રહ્મપુત્ર નદી કિનારે પાલન પોષણ પામેલી છે તો વિધાન ખોટું છે। શું છે? ખોટું। 8 નંબરની ખાલી જગ્યા વારસો એટલે આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ તો વિધાન સાચું છે। 9 નંબરનું ખરું ખોટું છે સિદ્ધિઓ ધમાલ નૃત્ય માટે જાણીતા હતા તો વિધાન સાચું છે। 10 નંબર અભિજ્ઞાન શાકુંતલ અને વિક્રમ મોર્વશિયમ નાટ્યકૃતિ ભવભૂતિની છે તો ખોટું છે કારણ કે કાલિદાસની છે। 11 નંબરની વિધાન છે ભારતીય કૃષિ સંશોધન પરિષદે જમીનના 8 પ્રકાર પાડ્યા છે તો વિધાન સાચું છે। કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન સિક્કિમ રાજ્યમાં આવેલું છે તો વિધાન ખોટું છે। એના પછી આપણે આગળ વધીએ તો 1-2 શબ્દોની અંદર જવાબ આપવાના છે। સંસ્કૃતિ કોને કહેવાય તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત। એના પછી આર્ય પ્રજા અન્ય કયા નામથી ઓળખાય છે તો કે નોર્ડિક પ્રજા તરીકે પણ એ ઓળખાય છે। એના પછી નૃત્યના દેવાધિદેવ કોણ ગણાય છે તો નટરાજ અથવા તો ભોળાનાથ મહાદેવ ગણાય છે। ગુજરાતમાં નાટ્યકલામાં કોનું નામ મોખરે ગણી શકાય તો જયશંકર સુંદરી છે એનું નામ છે એ નાટ્યકલાની અંદર મોખરે ગણાય છે। ધોરણ 11ની અંદર આખો પાઠ પણ આવે છે। એના પછી 17 નંબરનું વિધાન અહીંયા આપેલું છે, પ્રશ્ન આપેલો છે કે મૂડીવાદી પદ્ધતિ ધરાવતા દેશો કયા કયા છે તો અમેરિકા છે, બ્રિટન છે, આ બધા જે દેશ છે જેની અંદર મૂડીવાદી પદ્ધતિ છે એ જોવા મળે છે। એના પછી રાઇનો વિઝન કયા પ્રાણી માટેની યોજના છે તો એક સિંગી ગેંડા છે એના માટેની આખી યોજના છે રાઇનો વિઝન। ત્યાર પછી વિકલ્પોના જવાબ આપવાના છે। લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે તો બધાને પ્રશ્નનો જવાબ આવડે એવો છે નદીઓ। છાળો નૃત્ય એટલે કોનું નૃત્ય
તો કે આદિવાસીઓનું નૃત્ય. વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો કે 21 જૂન. લોથલમાં વહાણ લાંગરવા માટે શું બાંધવામાં આવતું? તો કે ધક્કો. એના પછી પડખાઉ જમીનનું અન્ય નામ શું? તો કે લેટેરાઇટ જમીન. અને છેલ્લો MCQ છે, આર્થિક રીતે ભારત કેવો દેશ છે? તો કે વિકાસશીલ, કારણ કે ભારતની અંદર છે સતત વિકાસ ચાલતો જ રહે છે. તો આ તો મિત્રો વિભાગ એનું સોલ્યુશન. વિભાગ બીના પ્રશ્નો છે તમે અહીંયા જોઈ શકો છો, જેના પ્રશ્નો તમે જે રીતે લખો એ પ્રમાણે તમને માર્ક મળતા હોય છે, કારણ કે પ્રશ્નના જવાબ છે એ તમારે વિસ્તારપૂર્વક બધા લખવાના હોય છે. વિભાગ બી મિત્રો તમને અહીંયા આપેલો છે. એના પછી પ્રશ્ન તમે સ્ક્રીનશોટ લઈ શકો અથવા તો ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામ ચેનલની લિંક આપી છે. વિભાગ સી છે, જેની અંદર દરેક પ્રશ્નના છે તમને 3 ગુણ આપવામાં આવે છે, એના પણ પ્રશ્નો તમે અહીંયા જોઈ શકો છો. ત્યાર પછી આપણે આગળ વધીએ તો વિભાગ ડી આવે છે અને છેલ્લો વિભાગ છે, જેની અંદર 4 ગુણના જે પ્રશ્નો છે તમને પૂછવામાં આવે છે અને કેટલા પ્રશ્નો કઈ રીતે તમને પૂછાવાના છે એની માહિતી છે તમને અહીંયા ઉપર આપેલી જ છે, કે કયા વિભાગની અંદર કેટલા પ્રશ્નો તમને પૂછવા. અહીંયા આપેલું છે કે પ્રત્યેક ગુણ છે 1 રહેશે, 5 પ્રશ્ન વિભાગ એની અંદર જોડકા છે પૂછવાના રહેશે. આવી રીતનું આખું લખેલું છે તમને. ઓકે, તો આશા રાખીશ મિત્રો કે તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.